મિર્ચી મોર્નિંગ. ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. ચિંતા ના કરો. કેમ ચિંતા ના કરું? ચિંતા તો થાય કે નહીં? મારી જગ્યાએ તું હોય તો ખબર પડે. સાચી વાત છે. ચિંતા થવી વ્યાજબી તો છે. ખેડૂત હોય એને પોતાના પાકની, પોતાના ખેતરની ચિંતા તો થાય જ. આખું વર્ષ મહેનત કરી હોય અને વરસાદ ના આવે ટાઈમસર તો ચિંતા તો થાય. કોઈના ઘરમાં લગ્ન હોય અને અણીના ટાઈમે કોઈ ખાસ ઉપયોગની વસ્તુ ક્યાં મૂકી હતી યાદ ના આવે તો ચિંતા તો થાય જ. કોઈ માનો દીકરો આર્મીમાં હોય અને બોર્ડર પર યુદ્ધ ચાલતું હોય તો માને ચિંતા ના થાય? 10 વર્ષ સુધી સતત ક્રિકેટની પ્રેક્ટિસ કરી હોય અને જે દિવસે ટીમનું ફાઇનલ સિલેક્શન થવાનું હોય એ દિવસે ખેલાડી અને એના કોચ બંનેને ચટપટી તો થતી જ હોય કે શું થશે. બોર્ડની એક્ઝામ હોય તો એક પ્રકારની ચિંતા સ્વાભાવિક છે, પણ એને માથે ના ચડવા દેવાય. એન્ઝાઇટી ઇઝ એઝ મચ અ પાર્ટ ઓફ લાઈફ એઝ આર બ્રેથ. પણ આપણે કેવું છે, અત્યાર સુધીમાં પુસ્તકોમાં ખૂબ વાંચ્યું કે ચિંતા ચિતા સમાન, ચિંતાથી ગભરાઓ નહીં, એનો સામનો કરો. પણ કોઈ એને જ શીખવાડતું કે જયારે એન્ઝાઇટી અટેક આવે ત્યારે કરવાનું શું. હાથ પગમાં પરસેવો છૂટી જાય, ધ્રુજારી થઈ જાય, બીપી લો થઈ જાય, હાઈ થઈ જાય, માથું બમવા લાગે, ચક્કર આવે, ત્યારે કરવાનું શું? એ કોઈ નથી શીખવાડતું. જયારે તમારી ઉપર ચિંતા સવાર થઈ જાય ત્યારે શું કરવાનું? આપણે ત્યાં સ્કૂલ્સમાં ચોપડીઓના થોથા ભણાવે છે, ડિગ્રી આપે છે, પણ સિચ્યુએશનનો સામનો કરવાની મજબૂતાઈ નથી શીખવી શકતા. મનની કેળવણી કોઈ નથી શીખવાડતું. એટલે સ્કૂલ્સમાં જયારે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરવામાં આવે કે સ્પોર્ટ્સનો રસ્તો અપનાવવામાં આવે ત્યારે બાળક શીખે કે હારને કેવી રીતે બચાવવાની અને ચિંતાને કેવી રીતે ટાળવાની. 100%. પણ એના સિવાયનો એક રસ્તો છે, અઘરો છે પણ થોડો પ્રેક્ટિકલ છે. જો હું ને તમે બંને જણા જાણીએ છીએ કે એક દિવસ આપણે ગુજરી જવાના છીએ, પણ જયારે મૃત્યુની વાત આવે ને ત્યારે કેવી ટાળી દઈએ છે, ધક્કો મારી દઈએ છે એ વિચારને. કોઈ ગુજરી ગયો હોય આપણા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, તો એના અંતિમ સંસ્કાર પણ જોઈએ, અંતિમ વિધિ પણ જોઈએ, અને પછી ક્યાંક એવો વિચાર તો આવે જ કે આવું આપણી સાથે થવાનું જ છે. પણ પછી જયારે મૃત્યુની વાત આવે ત્યારે એને કેવો ધક્કો મારી દઈએ છે, હે ને? ચિંતાને ધક્કો મારવો પડે કે આગળ જાઓ બેન. કોઈ ચાર રસ્તે કોઈ ભિક્ષુક તમારી પાસે કંઈક માંગવા આવે ત્યારે આપણે કેવું કે આગળ જાઓ, અને એના પછી આપણે કેવા આંખ આડા કાન કરીએ છીએ. આપણી આસપાસ ઘણી બધી નેગેટિવિટી છે તો આપણે સતત એના વિશે વિચારતા નથી. એ જ રીતે ચિંતાને પણ પાછળ ઠેલવી પડે, ધક્કો મારવો પડે, આગળ જાઓ બેન. એ જ આજનો મોર્નિંગ મંત્ર. અને એ સરળ તો છે જ નહીં, કેળવવું જ પડે. મને નથી આવડતું પણ પ્રેક્ટિસ કરીએ તો વાંધો ના આવે. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3, 13 માર્ચ 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.